અમદાવાદમાં 7th ડે સ્કૂલ સામે લોકોનો જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈ અને હિન્દુ સંગઠનના લોકો સ્કૂલ સામે વિરોધ કરવા પહોંચ્યા છે। પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી છે। મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા ત્યાં પહોંચ્યા અને મામલો વધુ બીચક્યો। પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે। તો 7th ડે સ્કૂલને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 7th ડે સ્કૂલમાં ગઈકાલે જે ઘટના ઘટી હતી તેને લઈને આક્રોશિત થયા છે તમામ લોકો। વાલીઓ અને હિન્દુ સંગઠનોની સાથે સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ હાલ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે। તો પોલીસે ત્યાં વિરોધકર્તાઓની અટકાયત કરી છે। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે અને ત્યાં લોકો સ્કૂલની બેદરકારી ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે। સ્કૂલમાં અડધો કલાક સુધી વિદ્યાર્થીઓ પડી રહે છે। વિદ્યાર્થીઓને કોઈ હોસ્પિટલ નથી લઈ જતું। વિદ્યાર્થીઓને તો આખો લોહી લુહાણ છે છતાં પણ સ્કૂલે એના પર કોઈ પગલાં ના લીધા। એની સામે અમારો વિરોધ છે। सेफ्टी तो नहीं है यहाँ पे। स्कूल वालों को तो पता होना चाहिए था इतना कि कुछ हो रहा है। स्कैनर होना चाहिए, सब होना चाहिए। बिल्कुल रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे स्कूल वाले। मैनेजमेंट नहीं है, एम्बुलेंस ने बुलाई, गलत बात है। उसके कारण बस सकती थी पर नहीं बची। હું તો કહું છું આ સ્કૂલ જ બંધ થઈ ગઈ છે કારણ કે એમની નિગ્લિજન્સી વધારે છે। 80% નિગ્લિજન્સી એમની છે કે બાળક પડ્યું રહ્યું આટલી બહુ ભયંકર યાર કહેવાય વાળી હાઈસ્કૂલ કહેવાય બેદરકારી વાળી। અહીંયા આયા દાડે બધું થાય છે। આયા દાડે અહીંયા બપોરના ટાઈમમાં રિસેસ પડી હોય, છૂટ્યા હોય ત્યારે પણ લોકો આમ એટલું નાકપણું થાય છે આ સ્કૂલમાં, હદ વગરનું થાય છે। અહીંયા દારૂ બી વેચાતો હતો અને બધા પ્રિન્સિપાલને કમ્પ્લેન કરવા જાઓ તો કોઈ બી સાંભળતું નહોતું અને એની અંદર પ્રિન્સિપાલનો બી હાથ છે, બધું છે, બધું જાણવા હોવા છતાં બી એ લોકો કોઈ સ્ટુડન્ટ પાસે એક્શન લેતા જ નહોતા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ આપણી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। શુભમ, લોકો આક્રોશિત બન્યા છે અને સતત સ્કૂલ પર આક્ષેપો લગાવી રહ્યા છે કારણ કે સ્કૂલની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીની આજે જાન ગઈ છે। શું વધુ વિગતો, કેવો માહોલ છે ત્યાં અત્યારે? ચોક્કસ ગઈકાલે જે શાળાના વાલીઓ છે તે શાળા ખાતે ભારે વિરોધ માટે પહોંચ્યા હતા ને આજે હવે એનએસયુઆઈ દ્વારા છે તે શાળાને તાળાબંધીનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હવે વિવિધ સંગઠનો અને જે વાલીઓ છે તે પણ અહીં જોડાયા છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે સ્કૂલ બહારના, કે વાલીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય, તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે વિવિધ જે કહી શકાય કે માંગ સાથે, ખાસ કરીને આક્ષેપો શાળા ઉપર છે તે સતત થતા જોવા મળી રહ્યા છે। જે શાળાની બેદરકારીને કારણે આ મોત નિપજ્યાની વાત છે તે કરી રહ્યા છે। આપણી સાથે જે કહી શકાય કે સ્થાનિક લોકો છે તે પણ અહીં મોટા પ્રમાણમાં અહીં ઉમટ્યા છે। લોકો હાલ વિરોધ છે તે કરતા હાલ નજરે છે તે પડી રહ્યા છે। સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, જે ઘટના બની છે કઈ રીતના? ચોક્કસ આ લોકો જે છે તે સ્થાનિક લોકો છે તે એકઠા થયા હતા। અન્ય જે છે આ બાજુ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। પોલીસ બંદોબસ્ત છે તે પણ મોટા પ્રમાણમાં છે તે અહીં હાલ ગોઠવી દેવામાં આવ્યો છે। સ્થાનિક લોકોમાં એક રોષ છે તે અહીં હાલ હજુ પણ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ હોય કે એનએસયુઆઈ હોય, આ તમામ લોકો દ્વારા છે તે અહીં વિરોધ છે તે કરવામાં આવતો હતો। બેન, જે ઘટના બની આપ કઈ રીતના જુઓ છો? આ સ્કૂલના પ્રિન્સિપાલની જવાબદારી હોવી જોઈએ। તો હિન્દુના છોકરા દોરા બાંધીને જાય છે તો તે સાહેબ તમે ફાટડા છો તે છે ને મુસલમાનના છોકરા આવી રીતે ચપ્પા લઈને આવે છે, નોનવેજ લઈને આવે છે, એને રોકતો જ નહીં કરતા। સ્કૂલ છૂટ્યા પછી છોકરીઓ સિગરેટ પીવે છે, ધાંધો કરે છે, પીએનો પીવે છે, 8મા 9મા છોકરી તો પ્રિન્સિપાલ જોતા। ચોક્કસ જે અન્ય લોકો છે તે અહીં મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કશો જે ઘટના બની છે, ઘટનાને કઈ રીતના? ઘટના પરમ દિવસની ઘટના છે, જેમાં બે છોકરાઓ, એક 10મા ધોરણમાં ભણતો હતો, એને વાગી ગયું છે। 8મા ધોરણના છોકરાએ એને ચાકુથી માર્યું છે। આક્ષેપો થઈ રહ્યા છે કે છરી ચાકુ લઈને શાળામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, આપ શું કહ્યું? અગાઉ બી લોકો કહી રહ્યા છે કે આ પ્રિન્સિપલને 2-3 વખત કમ્પ્લેન કરી ચૂક્યા છે કે છોકરાઓ વેપન્સ લઈને આવે છે, પણ સ્કૂલમાં કોઈ બી પ્રકારની કોઈ બી ચેકિંગ થતી નથી। જો છોકરાઓ વેપન લઈને આવે તો બહાર ક્યાંય મૂકે તો લોકો જોઈ શકે છે, પણ એને બહાર ક્યાં મૂકીને એના દફતરમાંથી વેપન કાઢ્યું છે। ત્યાંના સ્ટુડન્ટે કીધું છે કે આ સ્કૂલના ગેટ પર જ એને વેપન બેગમાંથી કાઢ્યું છે। તો સ્કૂલની પૂરી બેદરકારી છે કે આ લોકો ચેકિંગ કરતા નથી।
અને ખાસ કરીને કે આ પહેલાથી બનાવ બનેલો છે, 4-5 દિવસનો બનાવ છે, તો છતાં બી સ્કૂલે કોઈ પેરેન્ટ્સને કીધું નથી અને પેરેન્ટ્સ વાળાએ કમ્પ્લેન કરી છે તો સ્કૂલ વાળાએ કોઈ એક્શન લીધું નથી. અને કહેવામાં આવે છે કે લંચ બોક્સમાં બી પનીરની જગ્યાએ આ લોકો મટન ખવડાવે છે, એ બી પૂરી બેદરકારી છે. વાલીઓ કમ્પ્લેન બી કરી છે કે સાહેબ પનીરની જગ્યાએ મટન ખવડાવે, તોય આ સ્કૂલ પ્રિન્સિપલ કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને હજુ બી પ્રિન્સિપલ મીડિયાના માધ્યમે કે કોઈ બી માધ્યમથી પબ્લિકની વચ્ચે આવી નથી રહ્યા. બસ લોકો છે તે હજુ પણ મોટા પ્રમાણમાં અહીં ઉપસ્થિત હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. જે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, જે ઘટના કઈ રીતના સ્કૂલની કેટલી બેદરકારી આપણા માટે? સ્કૂલની પૂરી બેદરકારી કહેવાય ભાઈ. આ સ્કૂલને સીલ વાગવું જોઈએ, બરાબર. હિન્દુ ગુજરાતીમાં ક્યાં તો મોમેડિયનને રાખો, ક્યાં તો ગુજરાતીને રાખો, ક્યાં પછી પેરેન્ટ્સોએ ગુજરાતી બાળકોને બહાર કાઢી લો. આ સ્કૂલને સીલ વાગવું જોઈએ. આ સ્કૂલમાં વારંવાર આવું થાય છે, એક વાર બે વાર નહીં, કાયમ મોમેડિયન છોકરાઓ એને ગમે તે ખવડાવે છે. આ બેદરકારી કહેવાય આ સ્કૂલ વાળાની. પ્રિન્સિપલની મોટી ભૂલ છે. જયારે એ છોકરો જઈને કીધું તું કે આ બધું થઈ રહ્યું છે, ચક્કા આવે છે, સરસ ગાંજા પીવાય છે, કેમ બેદરકારી એટલી બધી? કારણ કે બાળક ગુજરાતી છે, ગુજરાતી બાળક છે એટલે આજે લાપરવાહી કહેવાય. આપ પણ એક માતા છો, આવી ઘટના બને ત્યારે કેટલું સાહેબ આ ગુજરાતી બાળક છે એટલે એને માર્યો ને. આજે મોમેડિયન હતો એને મારત કેમ? મોમેડિયન ને ગુજરાતીમાં કેમ આટલું બધું ભેદભાવ? કેમ ભેદભાવ? આજે પ્રિન્સિપલ ખોટું બોલ્યા છે. બાળક અંદર જઈને મર્યો છે, બાળક લોહી લુવાનો હતો, તે છતાં પ્રિન્સિપલ કહે છે કશું જ નતું. બધા વિડીયો છે, છોકરાઓએ વિડીયો ઉતારીને બતાવ્યા છે, તો પણ નહીં. પ્રિન્સિપલ ના જ બોલે છે. કેમ ના બોલે છે? એનું બહાર લાવો બધું. પ્રિન્સિપલ ને બહાર લાવો, સ્કૂલને સીલ મારો, બસ બીજું કઈ જ નહીં. ક્યાં તો ગુજરાતી બાળકોને કાઢી લો આ સ્કૂલમાંથી, ભણાવો તમે મોમેડિયનના છોકરાઓને, બાકી નહીં ભણાવો. જોઈએ જ નહીં. આ એરિયામાં ક્યાં તો મોમેડિયન નાખો, ક્યાં તો સીલ મારો. આપ માતા છો, કેવી માંગ કે કેવી કાર્યવાહી? બસ કાર્યવાહી એ જ થવી જોઈએ કે આમાંથી મોમેડિયન ને બહાર કાઢો, બસ. નકર આ સ્કૂલને સીલ મારો, બસ. બીજું કઈ જ અમારે નથી જોઈતું. અમારો એરિયો સુરક્ષિત છે, અમારે સુરક્ષિત જોઈએ, બરાબર. અમારે આ સ્કૂલમાં હવે બીજા કોઈ મોમેડિયન ને રાખશે તો આ સ્કૂલ નહીં ચાલવા, બસ. જે છે તેમની સાથે વાત કરશું. કાકા, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. દુઃખ તો થાય જ ને યાર. કોઈનો છોકરો ગયો આ જગ્યાએ, કોઈ મોમેડિયનના છોકરાને આવું થયું તો પ્રિન્સિપલ અંદર છુપાઈને બેસત? કઈ ના થાય, તરત જ બહાર આવે. આગ લાગી ગયો સ્કૂલમાં, અને હિન્દુ એરિયામાં મોમેડિયન છોકરો ભણે કેમ? સવાલ એ ના ભણવો જોઈએ. જે ગઈકાલે જે વિરોધ કરવામાં આવ્યો, તોડફોડ કરી, સ્કૂલે આ લોકો વિરુદ્ધ ફરિયાદ જે કાલે વિરોધ કરવા આવ્યા હતા લોકો, એમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. કોણે? ભલે કરી, કઈ નહીં કરી શકે. એ કહે છે ને ગઈકાલે દિલ્હી સુધી ફોન ગયો છે, તમે જે કરો કરી લો, કઈ નહીં કરી શકો. તે પ્રિન્સિપાલના વર્ડ છે ગઈકાલના. હવે ખબર પડશે કે વાલીઓ કોણ છે. જે ઘટના બની, વિરોધ છે કે મણિનગરના રસ્તાઓ બંધ છે, અત્યારે હાલ દુકાનો બંધ છે. અમે અત્યારે એ જ કહીએ છીએ કે આજે અમદાવાદ બંધ થયું છે, આના પર અમને સપોર્ટ નહીં મળે તો કાલે ભારત બંધ રહેશે. આ સિંધી સમાજનો સમગ્ર જાતિઓને, સમગ્ર લોકોને એલાન છે. આ અમને સપોર્ટ કરો, બસ. બીજું કઈ નથી કેવું. આપ એક માતા છો, કેવી स्कूल बंद होना चाहिए. ऐसे स्कूल में बच्चों को भेजकर क्या करेंगे हम, जहाँ पे हमारे बच्चे सुबह जाए शाम को सुरक्षित नहीं आए. हमने हिंदू धर्म के बच्चे ज्यादा पैदा नहीं करते, 1 या 2 करते हैं. सबको बच्चे प्यारे हैं, इसीलिए ऐसी स्कूल में जाके जाने का कोई फायदा नहीं है. अपने घर बिठाए, या तो फिर बस बंद करो ऐसे स्कूल को, या तो फिर मुसलमानों को निकालो इधर से. જે ઘટના બની અને ત્યારબાદ હજુ પણ લોકોમાં એક રોષ છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે. જે શાળા છે તેની સામે કડક કાર્યવાહી, એટલે કે શાળા બંધ કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે હાલ વિદ્યાર્થી, જે કહી શકાય કે વાલીઓ છે તે પહોંચ્યા છે, સ્થાનિક લોકો પહોંચ્યા છે, તેમના દ્વારા છે તે હાલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ગઈકાલની ઘટના હતી એટલે આજે પણ હજુ પણ એટલો જ રોષ છે તે લોકોમાં, જે વાલીઓ છે તેમાં હાલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો વાલીઓની એક જ માંગ છે કે શાળા બંધ થવી જોઈએ. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે.
તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, હવે આખા ગુજરાતમાં શોકનો માહોલ છે, આક્રોશિત થયા છે લોકો, અને આ જે ખોખરા વિસ્તાર છે અને અમદાવાદનું મણિનગર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. શું વધુ વિગતો? જેવી ખાસ તો જે પ્રકારે 7 ડે સ્કૂલમાં આજે ધોરણ 10માં અભ્યાસ કરતો નયન નામના વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવી હતી તેના પડઘા ખૂબ જ ગંભીર છે, કારણ કે વાલીઓએ વિરોધ કર્યો હતો, સાથે બજરંગ દળ દ્વારા પણ કાલે વિરોધ પ્રદર્શન કરીને તોડફોડ કરવામાં આવી હતી. વાલીઓનો આક્રોશ જોવા મળી રહ્યો હતો. આજે પણ એનઓસીઆઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને સ્કૂલની બહાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગઈ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, પરંતુ હજુ પણ લોકોના ટોળા જે વિરોધ કરવા માટે હાલ પહોંચે છે અને સ્કૂલ બંધ કરવાની એક તરફ માંગ કરી રહ્યા છે. સૌથી ગંભીર મુદ્દો એ પણ સામે આવ્યો હતો કે આ સ્કૂલમાં છેલ્લા એક અઠવાડિયાથી બે જૂથ વચ્ચે તકરાર ચાલી રહી હતી. કહેવાય કે બે કોમ વચ્ચે આ તકરાર બની ગઈ હતી, કારણ કે જે લાઈનમાં ઉભા રહેવા અને અડી જવાની જે સામાન્ય જે ઝઘડો જે થયો હતો તે ઝઘડાનો જે ઉગ્ર જે વિરોધ જે તેઓએ નોંધાયો હતો. ખાસ તો જે બાળકો વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ જે જોવા મળી રહી હતી, ઝઘડો બાદ જે એક અઠવાડિયાથી જે બાળક જે છે ધોરણ 10માં અભ્યાસ કરતો, જેણે આ હત્યાને અંજામ આપ્યો છે, તે અને ધોરણ 8માં અભ્યાસ કરતો જે વિદ્યાર્થી છે, તેઓ તેનો બદલો લેવા માટે અઠવાડિયાથી પ્લાનિંગ કરી રહ્યા હતા, અને ત્યારબાદ તેણે જ્યારે તક મળતા ફરી કોઈ ઝઘડો થયો હતો, અને ઝઘડો થયા બાદ જે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ખાસ તો જેનો વિરોધ અત્યારે લોકોએ કર્યો હતો, લોકો હજુ બી સ્કૂલની બહાર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે એક અઠવાડિયાથી સ્કૂલની અંદર આ તકરાર ચાલી રહી હતી. બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે આ તકરાર ચાલી રહી હતી. સ્કૂલ તંત્રને ખબર હતી, ટીચરોને ખબર હતી, પરંતુ તેઓએ કોઈ પણ પ્રકારનો આજે આ ગંભીરતા દાખવી ન હતી અને પગલાં લીધા ન હતા, જેના કારણે આ મોટી ઘટના બની છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જ્યારે આ ઘટના બની એ દરમિયાન જે વિદ્યાર્થી હતો તેને ફક્ત ટીચરે સોરી કહીને માફી મંગાવી દીધી હતી. તમે જોઈ શકો છો કે દ્રશ્યોમાં જે સ્કૂલની બહાર લોકો હજુ બી ટોળા સાથે આવ્યા છે, વાલીઓ છે, તેઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે એક તરફ જ્યારે આ ઘટના એટલી ગંભીર થઈ રહી છે, લોકોમાં એક રોષ છે. પોતાના બાળકો જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવતા હોય તો અહીંયા પહોંચી ગઈ હતી હોસ્પિટલ જઈને. જે છોકરો હતો, જે એક્યુઝ હતો, એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતો. તેને પણ તાત્કાલિક એ જ દિવસે 2 કલાકમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો, રાઉન્ડ અપ કરવામાં આવેલો હતો. જે પણ બનાવ બન્યો છે ત્યારબાદ પોલીસે પૂરી કાર્યવાહી કરી છે, અને વિદ્યાર્થીઓને વાલીઓને વિનંતી છે કે તે પોલીસને અને તંત્રને પૂરતો સહકાર આપે, જેથી ટૂંક જ સમયમાં બધી કાર્યવાહી થઈ જાય. અમદાવાદ શહેરની જે સોશિયલ મીડિયાની ટીમ છે, અમદાવાદ શહેરની સોશિયલ મીડિયાની ટીમ તમામની ઉપર વોચ કરી રહી છે. કોઈ પણ માણસ સોશિયલ મીડિયામાં કે અન્ય કોઈ પણ માધ્યમથી અફવા ફેલાવશે તો તેની વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે. આથી તમામને અપીલ છે કે ખોટી અફવા ઉપર ધ્યાન ના આપે, અને જે ઓફિશિયલ મીડિયા દ્વારા જે તમને માહિતી આપવામાં આવે એના ઉપર જ ધ્યાન આપે. બોલો તો બધા ઉપર કેમ लो, नीचे लो नहीं, अभी वो બધા नीचे ले. खोखरा पुलिस स्टेशन में 2 दिन पहले जो एक यहाँ का स्टूडेंट का उसकी हत्या का बनाव बना था, उसकी तकीदारी के लिए आज सुबह से यहाँ पे बंदोबस्त रखा हुआ था. कुछ पॉलिटिकल संगठन के कार्यकर्ता द्वारा एनएसयूआई के यहाँ पे विरोध करने आए थे, उनको यहाँ से डिटेन करके पुलिस स्टेशन ले गए हैं. अभी डिटेन करने की कार्यवाही चालू है. कम से कम 40 से 50 स्टूडेंट को यहाँ पे डिटेन करवा जाएगा, और यहाँ पे पूरा पुलिस बंदोबस्त रखा हुआ है, और यहाँ भी शांति का माहौल है. सर, अहमदाबाद पुलिस और ये डिवीजन की ओर से क्या संदेश है जो अफवाह फैला रहे हैं, जो धर्म की बात है यहाँ पे? अहमदाबाद पुलिस तरफ से सभी स्टूडेंट्स, उनके पेरेंट्स और सभी संगठनों की अपील है कि आप कोई भी अफवाह मत फैलाओ. यहाँ पे जो भी हो रहा है बहुत गंभीर रूप से पुलिस और प्रशासन कार्यवाही कर रही है. जो भी होगा आपको ऑफिशियल जो हमारे सोशल मीडिया के प्लेटफॉर्म से मैसेज कोई सोशल मीडिया पे, तो उसके खिलाफ भी कार्रवाई होगी.
तो अलग से कितनी एफआईआर लॉन्च की गई और कौन कौन सी? टोटल इसमें 2 एफआईआर हुई है। एक एफआईआर है जो यहाँ पे स्टूडेंट की एफआईआर, और स्कूल में जो तोड़फोड़ हुई थी उसके मामले में 400 से 500 लोगों के विरुद्ध में एफआईआर हुई है। ओके। और शाला संचालकों के सामने कोई अभी कार्रवाई की? अभी जो तपास चल रही है, क्राइम ब्रांच कर रही है, उनकी जो भी बेदरकारी आएगी उसके खिलाफ योग्य कार्यवाही होगी। ओके, थैंक यू सर। थैंक यू सर। તો ખોટી અફવા પર લોકો ધ્યાન ના આપે તેવી પોલીસે અપીલ કરી છે. સમગ્ર કેસમાં 2 ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ પણ પોલીસ તપાસ કરી રહી છે. સઘન તપાસ ચાલે છે. વાલીઓને વિનંતી છે કે પોલીસને પૂરતો સહયોગ આપવામાં આવે અને સોશિયલ મીડિયાની ટીમ તમામ ગતિવિધિ પર નજર રાખી રહી છે. ખોટી અફવા પર લોકો ધ્યાન ના આપે પોલીસે આ અપીલ કરી છે. વિદ્યાર્થીની હત્યા બાદ લોકો આક્રોશિત બન્યા છે. વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા પહોંચતા મામલો બેચક્યો અને ખોખરા બહાર કોંગ્રેસ હોય કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ હોય, તમામ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ હોય, તેઓ વિરોધ કરતા ત્યાં જોવા મળ્યા અને પોલીસ વચ્ચે પડતા પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે તમામ વિરોધ પ્રદર્શનકર્તાઓની અટકાયત પણ કરી છે. 7th ડે સ્કૂલમાં બેફામ રીતે નશો થતો હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે અને હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. વાલીઓની એક જ વાત છે કે હવે આ શાળા બંધ થવી જોઈએ, કારણ કે અગાઉ પણ અનેક વિવાદોમાં 7th ડે સ્કૂલ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. આ સ્કૂલની એટલી તાનાશાહી, વારંવાર ઝઘડા અહીંયા થતા જ હોય છે. સ્કૂલ કઈ ધ્યાન આપતી નથી, બરોબર? સ્કૂલ કઈ એટલે કઈ ધ્યાન આપતી નથી. સ્કૂલની તાનાશાહી એટલી જ છે કે કઈ ધ્યાન આપે. અઠવાડિયા પહેલા બી અહીંયા ઝઘડો થયો હતો તો બી કઈ ધ્યાન આપ્યું નહીં. પ્રિન્સિપાલ છોકરાને ન્યાય મળવો જ જોઈએ, કડકમાં કડક પગલા થવા જ જોઈએ. हमारी मांग ऐसे कि स्कूल पर सीज लागवी જોઈએ, બસ બીજું કઈ નહીં. આ પ્રિન્સિપલની લાપરવાહીનો નતીજો છે. નથી પહેલા દારૂ પકડાઈ ચુક્યો છે, બિયારો પકડાઈ ગયા, છોકરાઓ ચાકુ લઈને આવે છે, ડ્રગ્સ પકડાઈ ચુક્યું છે 7 ડે સ્કૂલમાં. આ સ્કૂલમાં ભણતર ચાલતું હોય તો સ્કૂલમાં ચાકુ ન મંગાવો. ચાકુ કેમ છોકરો લઈને ઘૂસ્યો? આ સ્કૂલની સિક્યુરિટીની જવાબદારી હોય છે ચેક કરે કે ચાકુ શું, કોણ છોકરો શું લઈને આવે છે. છોકરા આઠમામાં ભણતો છોકરો ચાકુ લઈને આવે છે સ્કૂલમાં, સ્કૂલવાળા કઈ એક્શન નથી લઈ શકતા. જો તમે આ સ્થિતિ જોઈ હતી, આજે પોલીસે જયારે પ્રિન્સિપલની અટકાયત કરવાની હોય ત્યારે વિદ્યાર્થીઓની અટકાયત કરે છે. આ મુદ્દો કોઈ પ્રિન્સિપલ સ્ટુડન્ટનો નથી. આજે એક છોકરાની ડેટ થઈ, કાલે બીજાની થશે તો સ્કૂલવાળા શું કરશે? 7 ડે વાળાનું વારંવાર નામ આવે છે સ્કૂલનું, તો પોલીસ પ્રશાસન કે ડીયુ કચેરી વાળા કેમ કોઈ એક્શન નહીં લેતા? આજે ગેટની બહાર થયું આ તો બોડીગાર્ડ સિક્યુરિટી શું કરતી હતી?